નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 9થમાં હું ઋષભ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લેસન નંબર 6 ધ નાઇટ ટ્રેન એટ ધ દેવલી નામના પાઠનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો એના આજના અંતિમ લેક્ચરમાં આપણે પાઠના આગળના તબક્કામાં જવાનું છે. તો આપ યાદ હશે કે આપણે છેલ્લે જોયું હતું કે લેખક બાસ્કેટની ટોપલી નીચે મૂકી દે છે, પેલી ગર્લના હાથમાંથી લઈ અને પછી પૂછે છે કે આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી, હું દિલ્હી જાઉં છું. આઈ સેડ. શી નોડેડ, તેણીએ નકારમાં માથું ધોણાવતા કહ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, મારે નથી જાવું ક્યાંય આગળ. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ, ત્યાં ટ્રેન પાસે ગાર્ડ ઊભા હતા, એણે બ્લ્યુ એટલે કે વગાડી, હિઝ વિસલ પોતાની સિસોટી. એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ, અને મને ખૂબ જ ગુસ્સો આવ્યો ગાર્ડ ઉપર. ફોર ડુઈંગ ધેટ, તેણે જે સિસોટી વગાડી તેનાથી. આઈ વિલ કમ અગેઇન, વિલ યુ બી હિયર, મેં પૂછ્યું કે હું ફરી આવીશ. વિલ યુ બી હિયર, શું તમે અહીંયા જ હશો? શી નોડેડ, તેણે નકારમાં માથું ધુણાવતા કહ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, મારે નથી જાવું ક્યાંય પણ. શી નોડેડ અગેઇન, તેણીએ ફરી વખત માથું નકારમાં ધુણાવ્યું. ધ બેલ ક્લેંગ, જે ટ્રેનની ઘંટડી હતી એ ક્લેંગ વાગી. એન્ડ ધ ટ્રેન સ્લાઇડ ફોરવર્ડ, અને ટ્રેન છે એ સ્લાઇડ આગળ વધવા લાગી, અથવા તો સ્લાઇડ ફોરવર્ડ ધીમેથી આગળ વધવા લાગી. આઈ હેડ ટુ પુટ ઓલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ, મેં મારો હાથ છોડી દીધો પહેલાં ગર્લના હાથમાંથી. એન્ડ રન, અને દોડવા લાગ્યો. ફોર મૂવિંગ ટ્રેન, જે ચાલુ ટ્રેન હતી તેની બાજુ. તો આપને આટલું સમજાયું હશે. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફોરગેટ હર, પહેલી વખતે તો એ ભૂલી ગયા હતા, પણ શું કહે છે? ધીસ ટાઈમ, આ વખતે. આઈ ડીડ નોટ, હું પોતે. નોટ ફોરગેટ, ભૂલ્યો ન હતો. હર, તેણીને. યસ, અહીં ફોરગેટ એટલે ભૂલવું, તો હું તેણીને ભૂલ્યો ન હતો. શી વોઝ વિથ મી ધ રેસ્ટ ઓફ ધ જર્ની, તેણી મારી સાથે હતી. ધ રેસ્ટ ઓફ ધ જર્ની, બાકીના પ્રવાસમાં. ધ રેસ્ટ એટલે બાકી, અને જર્ની એટલે પ્રવાસ. તો તેણી મારી સાથે હતી બાકીના પ્રવાસમાં. અને ફોર લોંગ આફ્ટર, અને એ પછી લાંબા સમય સુધી એ મનમાં એમને સાથે હતી. ઓલ ધેટ યર, તેની આખું વર્ષ. શી વોઝ બ્રાઇટ, તેની એક ચમક સાથે. લિવિંગ થિંક, જીવંત વ્યક્તિ તરીકે મારી સાથે રહી. લિવિંગ એટલે જીવંત, અને થિંક એટલે અહીં વ્યક્તિનો અર્થ આપણે લેવાનો છે, કે એક જીવંત વ્યક્તિ તરીકે મારી સાથે રહી. વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ, આઈ પેક્ડ ઇન હેસ્ટ, જ્યારે કોલેજની સત્ર, ટર્મ એટલે સત્ર, પૂરું થયું. આઈ પેક્ડ, મેં બધું પેક કર્યું. ઇન હેસ્ટ, એકદમ ઉતાવળમાં. HASTE, હેસ્ટ એટલે ઉતાવળ અથવા ઉતાવળે. તો મેં બધું પેક કર્યું ઉતાવળે. એન્ડ લેફ્ટ ફ્રોમ દેહરા અર્લિયર ધેન યુઝ્યુઅલ, અને હું દેહરા છોડી અને વહેલો નીકળી ગયો. ધેન યુઝ્યુઅલ, સામાન્ય સમય કરતાં. આઈ વોઝ નર્વસ, હું ચિંતાતુર હતો. એન્ડ એન્ક્યુઅસ, અને ઉત્સાહમાં હતો. એઝ, જ્યારે. ટ્રેન એન્ટર દેવલી, જ્યારે ટ્રેન છે એ પ્રવેશ પામી દેવલીમાં. યસ મિત્રો, અહીં નર્વસ એટલે એકદમ ચિંતાતુર હોવું. એન્ડ એન્ઝાઇટ
એટલે એકદમ એન્ક્યુઅસ એટલે કે ઉત્સાહમાં. તો હું ચિંતાતુર પણ હતો અને ઉત્સાહમાં હતો જ્યારે ટ્રેન એન્ટર થઈ દેવલીમાં. આઈ વોઝ વન્ડરિંગ, હું શોધખોળ કરવા લાગ્યો. વોટ આઈ શુડ સે ધ ગર્લ, કારણ કે મારે કંઈક કહેવું હતું એ ગર્લને. એન્ડ વોટ આઈ શુડ ડુ, અને એમની માટે મારે કંઈક સારું કાર્ય કરવું હતું. આઈ વોઝ ડિટરમાઇન્ડ, મેં કંઈક નક્કી કરી લીધું હતું. ધેટ આઈ વુડ નોટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર, કે હું નહીં ઊભો રહું નિરાશ થયા વગર તેણીની સામે. ડિટરમાઇન એટલે નિશ્ચિત કરવું, નક્કી કરવું, કે મેં નક્કી કરી લીધું હતું કે આઈ વુડ નોટ સ્ટેન્ડ, હું નહીં ઊભો રહું, હેલ્પલેસલી નિરાશ થઈને, બિફોર હર તેણીની સામે. The train come at Devli. I looked up and down the platform. ટ્રેન ઊભી રહી દેવલીમાં. હું લુકડ અપ એટલે કે મેં જોયું, એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ અને પ્લેટફોર્મમાં નીચે ઉતર્યો. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર, પરંતુ મને પેલી છોકરી છે એ ન દેખાણી ક્યાંય પણ. આઈ ઓપન એટ ધ ડોર, મેં દરવાજો ખોલ્યો. સ્ટેપ ઓફ ધ ફૂટબોર્ડ, અને હું પગથિયા ઉતરી અને નીચે આવ્યો. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ, હું ડીપલી ખૂબ જ ડિસઅપોઇન્ટેડ નિરાશ થઈ ગયો હતો. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ, મને થયું, આઈ ફેલ્ટ એટલે કે મને થયું, આઈ હેડ ટુ ડુ મારે કંઈક કરવું જોઈએ. સો આઈ રન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર, માટે હું રન અપ દોડીને ગયો ધ સ્ટેશન માસ્ટર પાસે. એન્ડ સેડ અને બોલ્યો, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર, શું તમે જાણો છો, ડુ યુ નો, શું તમે જાણો છો, ધ ગર્લ પેલી છોકરીને, હુ યુઝ ટુ સેલ જેને ટેવ હતી, સેલ વેચવાની, અ બાસ્કેટ ટોપલીઓ, હિયર અહીંયા આગળ. શું તમે જાણો છો પેલી છોકરીને કે જેણીને ટેવ હતી ટોપલીઓ વેચવાની? નો આઈ ડોન્ટ, ના મને ખબર નથી. સેડ ધ સ્ટેશન માસ્ટર, સ્ટેશન માસ્ટર બોલ્યા. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન, ટ્રેન છે એ આગળ વધવા લાગી હતી સ્ટેશનમાંથી. એન્ડ આઈ હેડ રન અપ ધ પ્લેટફોર્મ, અને હું દોડવા લાગ્યો પ્લેટફોર્મ બાજુ. જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ, અને કૂદકો માર્યો મેં દરવાજામાં. મારું જે કમ્પાર્ટમેન્ટ એટલે કે જે વિભાગ હતો મારા ટ્રેનનો, એમાં મેં કૂદકો માર્યો. ધ દેવલી પ્લેટફોર્મ વેનિશ્ડ, દેવલી પ્લેટફોર્મ છે એ અદૃશ્ય થવા લાગ્યું. યસ, વેનિશ એટલે અદૃશ્ય થવું, VANISHED, વેનિશ્ડ. દેવલી પ્લેટફોર્મ વેનિશ્ડ અદૃશ્ય થવા લાગ્યું. એન્ડ આઈ ડિસાઇડેડ that one day I would have to break journey here. મેં નક્કી કર્યું કે એક દિવસ માટે હું હેવ ટુ બ્રેક અટકાવી દઈશ, જર્ની હિયર મારો પ્રવાસ અહીંયા. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન, મેં પસાર કર્યો એક દિવસ શહેરમાં. મેક ઇન્ક્વાયરી, પૂછતાછો કરી. ઇન્ક્વાયરીસ એટલે પૂછતાછો, પૂછતાછ આપણે તેને પૂછપરછ કહીએ ને, કોઈ માહિતી મેળવવા માટેની, એવી રીતે ગર્લને ગોતવા માટેની મેક ઇન્ક્વાયરીસ, પૂછપરછો કરી. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ હુ સ્ટોલન માય હાર્ટ વિથ નથિંગ બટ લુક ફ્રોમ ધ ડાર્ક ઇમ્પેશન્ટ હાઈ, અને હું શોધવા લાગ્યો એ ગર્લને કે જેણે મારું હૃદય જીતી લીધું હતું. સ્ટોલન માય હાર્ટ, મારું હૃદય જીતી લીધું હતું. વિથ નથિંગ
કોઈ પણ વાતથી નહીં, બટ લુક ફ્રોમ હર. જ્યારે મેં એને જોયું હતું, ડાર્ક, એની કાળી પડી ગયેલી એન્ડ ઇમ્પેશન્ટ આઈસ, એકદમ ઉત્સાહથી ભરેલી, એકદમ નરમાશથી ભરેલી એની આંખોને મેં જોઈ ત્યારથી. યસ, ઇમ્પેશન્ટ એટલે એક પ્રકારની ઉત્સાહ, કોમળ, સુંદર જેની આંખો હતી તેનાથી. ઇન લાસ્ટ ફ્યુ યર્સ આઈ હેવ પાસ્ડ થ્રુ દેવલી મેની ટાઈમ્સ. છેલ્લા ઘણા વર્ષોમાં હું પસાર થયો દેવલીમાંથી ઘણી બધી વખત. લાસ્ટ ફ્યુ યર્સ, છેલ્લા થોડા વર્ષોમાં. આઈ હેવ પાસ્ડ, હું પસાર થયો. થ્રુ દેવલી મેની ટાઈમ્સ, દેવલીમાંથી ઘણી બધી વખત. આઈ ઓલવેઝ લુક આઉટ ધ વિન્ડો, હું હંમેશા બહાર જોતો બારીમાંથી. લુક આઉટ એટલે કે બહાર જોતો, વિન્ડોઝ બારીમાંથી. ટુ સી ધ સેમ અનચેન્જડ ફેસ, એ જ ન બદલાયેલા ચહેરાને જોવા માટે. સ્માઇલિંગ ટુ મી, જે હંમેશા હસતો મારી સામે. યસ, અનચેન્જડ ફેસ એટલે કે ન બદલાયેલા ચહેરાને હું જોવા માટે બારીમાંથી જોતો. સ્માઇલિંગ એટ મી, જે મારી સામે હંમેશા હસતું. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર, પણ મેં ક્યારેય મારો પ્રવાસ ત્યાં અટકાવ્યો નહીં. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ, હું આશા રાખવા લાગ્યો. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એટલે હોપ એટલે આશા રાખવી, એમ ધારણા કરવી. કે હું ધારણા કરવા લાગ્યો. એન્ડ ડ્રીમિંગ, અને વિચારવા લાગ્યો. એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો, અને બહાર જોતો બારીમાંથી. ફોર ધ ગર્લ, એ ગર્લ માટે કે જે વિથ ધ બાસ્કેટ, પોતાની ટોપલીઓ સાથે. વેઇટિંગ ફોર મી, કદાચ મારી રાહ જોઈ રહી છે. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ, હું એવી ધારણા કરવા લાગ્યો. એન્ડ ડ્રીમિંગ, વિચારવા લાગ્યો. અને એ વિચાર સાથે લુકિંગ આઉટ, હું બહાર જોતો બારીમાંથી. ફોર ધ ગર્લ, એ છોકરી માટે કે જે વિથ ધ બાસ્કેટ્સ, પોતાની ટોપલીઓ સાથે કદાચ. વેઇટિંગ ફોર મી, મારી રાહ જોતી ઊભી હશે. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવલી, મેં ક્યારેય મારો પ્રવાસ અટકાવ્યો નહીં દેવલીમાંથી. બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન, પણ હું ત્યાંથી હંમેશા ઘણીવાર પસાર થતો હતો. આમ એક લાગણીના સંબંધોની વાત અહીં લેખકે આપણી સમક્ષ રજૂ કરી છે. તો આપ આ પાઠનું ભાષાંતર ધ્યાનથી સાંભળશો તે વાત સાથે હું અહીં વિરમું છું.